તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. આજકાલના મોડર્ન યુગમાં જ્યારે લાઈફ એકદમ ફાસ્ટ ચાલવા લાગી છે, તમે જુઓ માણસો એકદમ રેસના ઘોડાની જેમ ભાગી રહ્યા છે. એકદમ સમયની સાથે ઘણી બધી વસ્તુઓ બદલાઈ રહી છે, લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, લોકોના ખોરાક બદલાઈ રહ્યા છે, પીણા બદલાઈ રહ્યા છે. તેની સાથે ઘણી બધી તકલીફો પણ સાથે સાથે બાય પ્રોડક્ટ મળી રહી છે. તો તેની સામે ઘણી જગ્યાએ ઘણા વિચારો સાથે ઘણા યુવાનો એવી રીતે મેદાનમાં ઉતરે છે કે કંઈક વિઝન સાથે ચાલે છે, કંઈક લોકોને આપવા માટે એ વિચારે છે. એવા જ એક વિઝનને લઈને 3 એવા ટોપિક કે જે આજની સેન્ચુરીમાં ખાસ જરૂરી છે: હેલ્થ, ટેસ્ટ, ફૂડ, લાઈફસ્ટાઈલ, કે જે આજકાલ બધા જ વર્ગને કનેક્ટ કરે છે. નાનો એવો બાળક હોય કે પછી કોઈ પણ એક વૃદ્ધ હોય, આ બાબતથી કોઈ બાકાત નથી. એ બાબતને લઈને આજથી 4 વર્ષ પહેલા 3 યુવાનો રાજકોટના માર્કેટની અંદર એક વિચાર લઈને આવ્યા છે કે નહીં, રાજકોટને આપણે કંઈક આપવું છે, પણ શું અપાય કે જેથી હેલ્થ વધે અને લોકોની લાઈફસ્ટાઈલ સુધરે. કારણ કે આજકાલ આમ કહેવાય ને, આપણે ત્યાં તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે જો સારા હશું તો બધું સારું હશે, જાન હે તો જહાન હે. તો આ બધી વાતોને ધ્યાનમાં લઈને માર્કેટમાં આવે છે અને ગ્રીન બેલી કરીને એક સરસ મજાની પોતાની ફર્મ શરૂ કરે છે કે જ્યાં અલગ અલગ સ્મૂધીઝ અને ઘણી બધી વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોડક્ટ્સ તેઓ માર્કેટમાં લઈને આવ્યા છે. 4 વર્ષની અંદર લોકોનો એટલો પ્રેમ મળ્યો કે એમની અલગ અલગ જગ્યાએ, રાજકોટમાં 1 બ્રાન્ચ અને અમદાવાદમાં 2 બ્રાન્ચ, એમ 3 બ્રાન્ચ શરૂ થઈ અને ભવિષ્યમાં પણ અલગ અલગ જગ્યાએ તેઓ બ્રાન્ચ કરવાના છે. આજે 89.6 FM રેડિયો રાજકોટ ખાતે ગ્રીન બેલીના 3 ફાઉન્ડર શીલાદિત્ય ગીડા, જયરાજસિંહ જાડેજા અને હરેશભાઈ ચાવડા આપણી સાથે છે. તો ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપનું સ્વાગત કરું છું. નમસ્કાર. તો આજે 3 મિત્રો સાથે આવ્યા છો, તો મારે એ જાણવું છે કે આ વિચાર કોને પહેલા આવ્યો હતો? ઓમ જોવા જઈએ ને તો આ વિચાર તો કેવું છે કે ઘણા ટાઈમથી માઇન્ડમાં હતો, બધાના માઇન્ડમાં હતો. આ વિચારને 2020 અને 19 કે શું 20માં તો ચાલુ કર્યું, પણ 2019માં બધાએ ભેગા મળીને એક કરીને પછી એને આગળ લાવ્યો. વિચાર તો માઇન્ડમાં ઘણા ટાઈમથી હતો, કારણ કે જેમ તમે કીધું કે જે રીતે અત્યારે લાઈફસ્ટાઈલ લોકોની ચેન્જ થઈ રહી છે, ખાવા પીવાનું બધાનું ચેન્જ થઈ રહ્યું છે, તો એ પ્રમાણે જે સાઈડ બધાનું જીવન જઈ રહ્યું હતું એમાં અમને થોડોક ક્યાંક આગળ એક કે ને કે એવો દેખાતું હતું કે એ બહુ વ્યવસ્થિત નથી જઈ રહ્યું. આ જે બધું અત્યારે માર્કેટમાં મળી રહ્યું છે એમાં જે કંઈ બી યુઝ થાય છે, જે બનાવવામાં અંદર, એ અમને થતું હતું કે હેલ્થ રિલેટેડથી દૂર જાય છે, એમ હેલ્થથી દૂર લઈ જાય છે. તો ત્યાં અમને આ આઈડિયા આવ્યો કે આપણે હેલ્થને કમ્બાઈન કરીને એક એવી પ્રોડક્ટ, એક એવી વસ્તુ કંઈક લાવવી જોઈએ કે જે આપણા માઇન્ડમાં ચાલે છે, કે જે આપણે માર્કેટને કે સર્વ કરવું છે, વેચવું નથી, પણ માર્કેટને એક હેલ્થ વિશે એજ્યુકેટ કરવું છે. હા, તમે જે રીતે વાત કરી એમાં એક નવા વિચાર સાથે જે આ 3 યુવાનો આવ્યા માર્કેટની અંદર, અને મજાની વાત તો એ છે કે તમે બરાબર એક એવો સમય કે જ્યાં કોરોનાના ભણકારા વાગી રહ્યા હોય, ક્યાંક ને ક્યાંક એક દિવસના લોકડાઉનની વાત થતી હોય, ચાઇનાની અંદર જે 2019માં એ વાયરસ આવ્યો અને પછી જેમ જેમ ફેલાયો આપણા ભારતમાં આવ્યો, અને એવા જ સમયે એની એક્ઝેક્ટ થોડાક ટાઈમ પહેલાં આપણા બધા ટ્રાયલ ચાલુ રહ્યા હતા કે કઈ રીતના આપણે પ્રોડક્ટ બનાવીશું, કઈ રીતે એને માર્કેટમાં મૂકીશું. ને બરાબર એ જ સમયે, પેરેલલ સમયે જ્યારે કોરોના આવ્યો, લોકડાઉન આવ્યું, લોકોની વચ્ચે આ બધી વાત ફેલાણી કે આપણી હેલ્થને કેટલી વીક છે કે આ વસ્તુને ફેસ કરવા માટે પણ કાબિલ નથી. તો એવા સમયે જ્યારે તમે આ પ્રોડક્ટને માર્કેટની અંદર મૂકી, ત્યારે તમારી સામે શું ચેલેન્જીસ હતા, એને તમે કઈ રીતે ઓવરકમ કર્યા, અને પછી લોકોનો પ્રેમ કેવો મળ્યો? એક રીતે જોઈએ તો કે ચેલેન્જ હતી, પણ ચેલેન્જ ઇન અ પોઝિટિવ વે હતી. કારણ કે અમે લોકો પહેલેથી એક મોટિવ હતો અમારા 3નો કે અમારે ફૂડ સર્વ કરવું છે, પણ એ નોર્મલી નહીં, લાઈક હેલ્ધી ફૂડ સર્વ કરવું છે. એ ન્યુટ્રિશનલ બેઝ હોવું જોઈએ. એ એવું નહીં કે લાઈક તમે જેમ કે આપણા કાઠિયાવાડીમાં કે તમે એમ કહો કે ભાઈ આપણે બટેટાનું શાક ને રોટલી ખાઈ છે, રાઈટ? તો એ બધું કાર્બ્સ બેઝ છે. તમે સારી કોઈ બારે આઉટ ઓફ કન્ટ્રી જાઓ તો તેના મીલ્સ ડિઝાઇન થાય કે ભાઈ તમે ડિનર હોય તો ડિનર પ્રોપર વેમાં ડિઝાઇન થાય કે સફિશિયન્ટ પ્રોટીન હોવું જોઈએ, કાર્બ્સ હોવું જોઈએ. સેમ એવી રીતના અમે અમારા મીલ પ્લાનથી ચાલતા હતા કે ભાઈ દેવું છે તો હેલ્ધી. મેઇન વાઇલ અમારું પ્લાનિંગ તો પહેલાંથી હતું, જ્યારે કોરોના આવ્યું એ પહેલાં. હવે નસીબ એવા થયા કે અમે હેલ્ધી સર્વ કરવા માંગતા હતા. મેઇન વાઇલ કોરોના આવ્યું ત્યારે અમારા ઓલરેડી અમારા ટેસ્ટિંગ ને ટ્રાયલ બધા ચાલુ હતા.
એટલે આપણે કહી શકીએ કે કોરોના અમારા માટે બેનિફિટ એટલા માટે રહ્યું કે ત્યારથી લોકો હેલ્થ માટે જાગૃત થયા. ત્યારે ખબર પડી કે ભાઈ આપણી ઇમ્યુનિટી એકચ્યુઅલી આવા વાયરસ માટે હજી સફિશિયન્ટ નથી. આપણે આપણી હેલ્થી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે. આવી રીતે તો આવી રીતના તમે જેમ વાત કરી એમ હરેશભાઈ કે કઈ રીતના બધા ચેલેન્જીસ હતા અને કઈ રીતે આપણે એને ઓવરકમ થયા અને લોકોની વચ્ચે આપણી પ્રોડક્ટ લોન્ચ થઈ. આપણે સ્મૂધીઝ તો આપણી મેઇન પ્રોડક્ટ તો છે જ, પણ તેની સાથે ઘણી બધી રેન્જ ઓફ વેરાયટીઝ છે. આપણી સાથે જયરાજસિંહ છે, તો જયરાજસિંહ તમે આપણે કઈ પ્રોડક્ટ આપણે ત્યાં અવેલેબલ છે, લોકોને કઈ પ્રોડક્ટ ગમે છે, કઈ પ્રોડક્ટ એવી છે કે જે આપણે બનાવીએ છીએ લોકો સુધી એ નથી પહોંચી, તો એની વાત કરશો. જી, આપણી પાસે સ્મૂધીઝ તો છે જ તે, એ આપણી સ્પેશિયાલિટી છે. એની સાથે સ્મૂધી બોલ સર્વ કરીએ છીએ, આપણે આઈસ ટી સર્વ કરીએ છીએ, રાઈસ બોલ સર્વ કરીએ છીએ. પછી સ્મૂધીઝના અલગ અલગ નવા જે વેરિએશન આવે છે એ અમે નવા લોન્ચ કરીએ છીએ. કોફીઝ છે, પનીર શોરમા છે, આ બધી જ વસ્તુ રાખીએ છીએ. અત્યારે હજી ન્યૂલી જ અમે લોન્ચ કરેલું છે રાઈસ બોલ, એમાં અલગ અલગ વેજીસ અને એક ઇન્ડિયન ટચ દીધેલો છે, જે અત્યારે બહુ જ ચાલે છે અમારે. એ એક નવું વેરિયન્ટ છે. તો આ રીતે અલગ અલગ પ્રોડક્ટ ગ્રીન બિલીમાં મળે છે. અને ખાસ આજે ત્રણેય મિત્રો જ્યારે અહીંયા આવ્યા છે, આમ એવું કહેવાય કે મિત્રો ત્યારે બને કે જ્યારે કોઈ પણ એક વસ્તુની સામ્યતા હોય, કોઈ એક વસ્તુ સમાન હોય બધાની અંદર. જેમ કે મારી અંદર કોઈ એક તત્વ હોય અને મારા આજુબાજુમાં રહેલા વ્યક્તિની અંદર એ તત્વ હું જોઉં તો મને એવું લાગે કે નહીં આ મારા જેવો છે. તો એવી રીતે તમે ત્રણેય જ્યારે ભેગા થયા, તમારા અંદર કોઈ સંબંધ નથી, પણ એક કહી શકાય કે પેશન કહો, વિચાર કહો કે એક લગન કહો કે જે આપણે કંઈક કરવું છે, એવા ભાવ સાથે તમે ત્રણેય જોડાયા હતા. તમારી ઇન્ડિવિજ્યુઅલ જર્ની પણ ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયરિંગ રહી હશે, તો જ આવી રીતે તમે આ સ્ટેજ સુધી પહોંચો અને આટલા સરસ વિચાર સાથે રાજકોટની જનતા માટે કંઈક નવું લઈને આવો. તો અમને એ જાણવામાં વધુ રસ છે કે તમે ઇન્ડિવિજ્યુઅલી પણ તમે કઈ રીતે આગળ આવ્યા છો, તમે શું વ્યવસાય સાથે સંકળાયેલા છો, તમે શું અભ્યાસ કર્યો છે. તો એક પછી એક પહેલા આપણે શીલાદિત્યભાઈને પૂછે, તમે તમારી વિગત જણાવશો. જી ભાઈ, જેમ તમે કીધું એમ કે એક તો અમારી ત્રણેયની મેઇન વસ્તુ એ હતી કે અમારો પેશન એક ગોલ એક હતો કે કંઈ બી કરવું છે તો એ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કરવું છે. એ અમારો એક શોખ ને એક પેશન હતી. અને એમાં બી એક ડિસાઇડેડ ગોલ હતો કે ભાઈ અમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે, હેલ્થ માટે કંઈ બી કરી શકીએ ને એવું કંઈક કરવું છે. એટલે એ એક જે હતી જે અમને ત્રણેયને જોડતી હતી, જે તમે વાત કરી. અને પર્સનલી મારા વિશે વાત કરું તો હું બેઝિકલી આઈ એમ ફ્રોમ જસદન. અને મેં છે ને MLW કર્યું છે, માસ્ટર ઓફ લેબર વેલફેર, જે HR હોય. આપણે કોઈ બી કંપની રન થતી હોય તો એમાં હ્યુમન રિસોર્સિસને મેનેજ કરવા માટે HRની નિમણૂક થતી હોય છે, એ મેં સ્ટડી કરેલું છે. અને સાથે સાથે મેં એક USA બેઝડ સર્ટિફિકેશન કરેલું છે, NSCA, નેશનલ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ એસોસિએશન. જે સર્ટિફિકેશન બેઝિકલી હોય છે શેના માટે કે આપણે તમે જોતા હો છો કે ટ્રેનિંગ માટે આપણે જીમમાં એમાં કોચ હોય છે, લાઈફસ્ટાઈલ કોચ હોય છે, હેલ્થ કોચ હોય છે, એ બધા એમાંનો બી હું એક છું. જે પ્રોડક્ટ આપણે જે ડેવલપ કરી છે એમાં સપોઝ કે પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, ફાઇબર્સ છે, મિનરલ્સ છે, ફેટ છે, કાર્બ્સ છે, આ બધી વસ્તુ કેવી રીતે ડિઝાઇન થતી હોય, કોઈ મીલ કેવી રીતે ડિઝાઇન થતી હોય, કોઈનું વસ્તુ એવી છે કે મારે વજન વધારવો છે, કોઈનું વસ્તુ એવી છે કે મારે વજન ઘટાડવો છે, તો એની લાઈફસ્ટાઈલ પ્રમાણે એ જે આખું ડાયટ ચાર્ટ, જે એક્સરસાઇઝીસ, એ બધી વસ્તુ ડિઝાઇન થાય, એ કામ મારું છે, એમ કે એ કામ હું કરું છું. એટલે પર્સનલી આ વસ્તુ હેલ્થ માટે જે ફૂડમાં જવું હતું એને કનેક્ટ કરવા માટે મારા માટે એક વસ્તુ હતી કે મારે એના બેઝ સુધી તો જવું પડે કે ભાઈ એ વસ્તુ સર્વ કરવી છે, ચલો હેલ્થ સર્વ કરવી છે, સાથે ટેસ્ટમાં બી સર્વ કરવી છે, અને એમાં બધી વસ્તુ કેવી રીતે ભેગી કરી અને આપણે એને સારી બનાવી શકીએ. તો એ વસ્તુને લઈને મને આ એક સારો બેનિફિટ મળ્યો કે જે મારે સર્ટિફિકેશન કર્યું છે. તેવી જ રીતે એક ફાઉન્ડર હરેશભાઈ ચાવડા આપણી સાથે છે, એમને પણ પૂછે કે એમની જર્ની કઈ રીતની રહી છે. ઓકે, તો પહેલાં તો કે બોર્ન એન્ડ બ્રોટ અપ રાજકોટ છે, એટલે પ્યોર કાઠિયાવાડી આપણે એના. મારું એજ્યુકેશન પહેલાં કોમર્સ બેકગ્રાઉન્ડ હતું, પણ મારો એક કે ને કે હંમેશા પહેલેથી એક પેશન રહ્યો છે ફૂડ માટેનો, તો એ મને ઓલવેઝ એ બાજુ ખેંચતો હતો. તો એના માટે મેં હોટલ મેનેજમેન્ટ જોઈન કર્યું. પછી હોટલ મેનેજમેન્ટમાં હું શેફ બન્યો. શેફ બની મેં નેશનલ અને ઇન્ટરનેશનલ વર્ક કરેલું છે. એટલે જે ફૂડની ડેફિનેશન મેં સાચી શીખી છે તો એ આ બધા બેકગ્રાઉન્ડમાં વર્ક કરીને, લાઈક હોટલ ઇન્ડસ્ટ્રીમાં, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં, બહાર USA,
યુરોપમાં કે ત્યાં ફૂડ કઈ રીતનું હોય, અલગ અલગ કલ્ચરનું ફૂડ કેવી રીતનું હોય, કારણ કે આ બધા કલ્ચર અલગ અલગ છે. એમ તમને એ લોકોનું ફૂડ જાણવાની બી મજા આવે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ અલગ છે, એ લોકોની લાઈફસ્ટાઈલ અલગ છે, એ લોકોનું ફૂડ ને એ બધું અલગ છે. એટલે આ મારો પેશન હતો. એટલે ત્યાંથી એ પેશન મારો ડેવલપ થયો અને એક આપણે કે ને સટીક ગોલ આપ્યો કે ફૂડ તો કરવું જ છે, પણ એક સારા વેમાં અને હેલ્ધી વેમાં. આ ત્યારથી આ કે ને કે લાઈન દોરાતી રહી છે મારા માટે. આપણી સાથે જયરાજસિંહ જાડેજા છે, એમને પણ પૂછીએ કે કઈ રીતની એમની જર્ની રહી છે અને કઈ રીતે એમને આગળ અહીંયા સુધી પહોંચ્યા છે. જી હું બેઝિકલી ખીરસરા ગામ છે આપણે રાજકોટની નજીક, ત્યાંથી છું. પછી સ્ટડી માટે રાજકોટમાં આપણે શિફ્ટ થયા હોય, પછી કોલેજમાં BA વિથ ઇંગ્લિશ લિટરેચર કરેલું છે. અને પછી મારી લાઈફની જર્ની એવી રીતે રહી છે કે મેં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી, પ્રિપરેશન કરી 2 વર્ષ સુધી. પછી મારા માઇન્ડમાં બિઝનેસ ફિક્સ હતો કે મારે બિઝનેસ જ કરવો છે, પણ થોડુંક ફેમિલીનું પ્રેશર ને એ બધું એ જોતાં મેં પ્રિપરેશન કરી અને એમાં મેં અચીવમેન્ટ બી લીધેલી છે, છતાંય એ મેં નથી એક્સેપ્ટ કરેલી એક મારા બિઝનેસ માટે, ગ્રીન વેલી માટે. ઓકે, આ તો હતો ત્રણેયનો પરિચય અને ખાસ આજે આ ત્રણેય મિત્રો અમારા બધા સ્ટાફ માટે અલગ અલગ સ્મૂધીઝ લઈને આવ્યા છે ખાસ. અને આમ ઘણી બધી રેન્જ ઓફ વેરાયટીઝની સ્મૂધીઝ ત્યાં અવેલેબલ છે, તેમાંથી ખાસ ચુનિંદી એમને ગમતી સ્મૂધીઝ લઈને આવ્યા છે. આપણે જાણીએ કે સ્મૂધીઝની અંદર કયા કયા કન્ટેન્ટ વાપરે છે અને કઈ કઈ રીતે એ હેલ્પફુલ છે, કઈ રીતે હેલ્ધી છે. આપણે ત્રણેયને 1 by 1 પૂછીએ, બધાની પાસે એક સ્મૂધી છે, આપણે જોઈએ, જાણીએ કઈ રીતે બને છે, એમાં શું શું હોય છે અને કઈ રીતે આપણને ઉપયોગી છે. શિલાદિત્યભાઈ, એકચ્યુઅલી આ સ્મૂધી એવી છે કે આનો કલર જોઈને જ રાજકોટની જનતાને તો ખબર જ પડી જશે કે આ કઈ સ્મૂધી છે. અત્યારે લોકો જેટલું ગ્રીન બેલીને ઓળખે છે એમ જ અમારી એક પ્રોડક્ટ બ્લુબેરી સ્ટ્રોબેરીને ઓળખે છે. બ્લુબેરી સ્ટ્રોબેરી એટલે કહીએ ને કે એની ઉત્પત્તિ, એટલે આમ તમે કહી શકો કે એક જે ડ્રિંક છે, સ્મૂધી ડ્રિંક છે, એક ફ્લેવર છે બ્લુબેરી સ્ટ્રોબેરી, એ ગ્રીન બેલીએ એટલો ફેમસ કરી દીધો છે રાજકોટમાં કે આ સ્મૂધી રાજકોટના હરેક યુવાનોના આમ કે ને કે ફર્સ્ટ ચોઇસ છે. એટલી ટેસ્ટમાં સરસ છે, એટલી જ ન્યુટ્રિશન વેલ્યુ આની સારી છે કે આમાં પ્રોટીન્સ છે, ફાઈબર્સ છે, આમાં ફ્રૂટ્સ છે, રિયલ ફ્રૂટ્સ છે, આમાં કોઈ કેમિકલ્સ કે કોઈ એસેન્સ કે કોઈ કલર્સનો કોઈ યુઝ નથી કરતા, ટોટલી રો પ્રોડક્ટ કે જેમાં બ્લુબેરી અને સ્ટ્રોબેરીનું કોમ્બિનેશન છે. અને એમાંથી અમે એક ટેસ્ટ ડેવલપ કર્યો છે જેમાં અમારો પ્રોટીન પાવડર બી એડેડ છે. તો એને લઈને આ પ્રોડક્ટ એટલી કે રાજકોટમાં એટલી જોરદાર ચાલી છે કે એની વાત જ આવતી. હરેશભાઈ, મારા હાથમાં સદનસીબે આજે નવી પ્રોડક્ટ છે, એટલે હું ઇન્ગ્રેડિયન્ટ તો રિવીલ નહીં કરી શકું, પણ આઈ હોપ કે તમે લોકો જોવો છો. અહીંથી કલર મને ખ્યાલ નથી કે કેટલો દેખાય છે. આ બધા નેચરલ કલર છે, એટલે તમે જે કંઈ બી એમાં ફ્રૂટ્સ જોવો છો એ નેચરલી છે. જેમ આદિત્યભાઈ વાત કરી કે આ ન્યુટ્રિશનલ કાર્બ્સ છે, પ્રોટીન છે, ફાઈબર સારી માત્રામાં છે. આ કહી શકાય કે લાસ્ટ અમારી એક હંગ્રી ટોની ઇવેન્ટ હતી, ત્યાં એઝ એ ટેસ્ટિમોનિયલ તરીકે અમે રાખ્યું હતું કે ભાઈ પછી અમારો હંમેશા એક નિયમ રહ્યો છે કે કોઈ બી પ્રોડક્ટ લોન્ચ કરતા પહેલા નોર્મલ લોકોને ટ્રાય કરાવ્યું કે જે લોકો યુઝ ટુ નથી આવા ડ્રિંક્સથી, પછી એના ફેશિયલ એક્સપ્રેશન અને એના ઓપિનિયન લઈ. તો જ્યારે આ માર્કેટમાં ત્યારે એઝ એ ગ્લાસમાં નાના ગ્લાસના સેમ્પલમાં રાખ્યા, ત્યારે લોકોએ ટેસ્ટ કર્યા, ત્યારે એ લોકોનું જે એક્સાઇટમેન્ટ હતું કે આમાં શું છે ગેસ કરવાનો ઇન્ગ્રેડિયન્ટ, એ અમને બહુ મજા આવી. એટલે નેક્સ્ટ વીક આઈ હોપ કે નેક્સ્ટ વીક અમારા મેન્યુમાં હશે. એટલે ન્યુટ્રિશનલ વેલ્યુ પ્રમાણે તો પ્રોપર છે અને મારા ખ્યાલથી ગ્લાસમાં દેખાતું હશે તમને ચૂઝ બેટર. આ અમારો હંમેશાથી મોટિવ રહ્યો છે કે કોઈ બી વસ્તુ હંમેશા તમે સિલેક્ટ કરો તો સારી સિલેક્ટ કરો. તો આ એક ગ્લાસ આપણે કે ને આખું મીલ છે, તમારે જમવાની જરૂર નથી. આ એક ગ્લાસ તમે સ્મૂધી પી લો, લાઈક તમારા પ્રોટીન, કાર્બ્સ ને ફાઈબર તમારું આમાં આવી ગયું. જયરાજસિંહ, યસ, આ અમારા હાથમાં જે સ્મૂધીઝ છે એનું નામ છે એપલ ઓરિયો. આ બેઝિકલી અને સ્પેશિયલી છે ને આ કિડ્સ જે ઓડિયન્સ ટાર્ગેટ હોય ને એને વધારે ભાવતી હોય છે. આમાં બી 15 થી 16 ગ્રામ પ્રોટીન છે. આમાં એપલ અને ઓરિયોનું કોમ્બિનેશન છે. આખી સ્મૂધીનો બેઝ એવી રીતે અમે નક્કી કર્યો છે અને એનો જે ટેસ્ટ છે એ એટલો ફાઇન છે કે જે ચોકલેટ શેક ને બધા જે બહાર પીતા હોય ને, જે સિરપ એમાં આવતા હોય, સુગર સિરપ આવતા હોય, એને એક અલગ રીતે સ્મૂધીઝ હેલ્ધી વેમાં આપણે પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરીએ છીએ. તો તમે જે રીતે વાત કરી છે આ પ્રોડક્ટની આખી, લોકોને તો એવી જ અત્યારે ઉત્સુકતા હશે કે જે લોકો નથી આવ્યા ખાસ તમારા સુધી પહોંચવા માંગતા હોય તો લોકોને કઈ રીતે આપણે મળી શકીએ છીએ, આપણી કઈ જગ્યાએ બ્રાન્ચીસ અવેલેબલ છે, આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ શું છે, એટલે લોકો કઈ રીતે આપણને રીચ આઉટ કરે તેની ડિટેલ્સ બધી આપજો.
ટોટલ આપણે છે ને 4 બ્રાન્ચ છે અત્યારે. એક મેઇન બ્રાન્ચ છે એ રાજકોટમાં સયાજી હોટલ પાસે, પછી એક ફૂડ ટ્રક છે જે વિરાણી ગ્રાઉન્ડમાં કહેવાય છે, એ ખાલી આ સૌરમાં મળે છે, સૌ કરીએ છીએ. અને એક અર્બન ચોક અમદાવાદમાં છે જે રાજપથવાળો રોડ જે છે ત્યાં, અને એક સેફ્ટ ખાઉ ગલી છે સેફ્ટ યુનિવર્સિટીની સામે. આ ચોથી બ્રાન્ચ છે. અને એડ્રેસ આપણે પ્રોપર એડ્રેસ કહીએ તો રાજકોટમાં આપણે વૃંદાવન સોસાયટી મેઇન રોડ કહેવાય છે, નાનામાં સર્કલ પાસે. એક્ઝેક્ટ તમે ત્યાં આપણે લોકેશન માટે પરફેક્ટ કહે ને તો સયાજી હોટલ છે એની એક્ઝેક્ટ સામે. ત્યાં તમને એક અલગથી ફેબ્રિકેશન ને કાચવાળું બિલ્ડિંગ દેખાઈ આવશે ગ્રીન બેલીનું. બીજું છે વિરાણીમાં, એ છે ફૂડ ટ્રક, જે અમારી એક પ્રોડક્ટ છે શોર્માનું, આખું એના કોન્સેપ્ટ ઉપર એ ટ્રક છે. એક વિરાણીમાં. બીજું છે અમદાવાદના 2 જગ્યાએ છે. એક છે સેફ્ટ યુનિવર્સિટીનો ગેટ છે એની એક્ઝેક્ટ સામે. સેફ્ટ યુનિવર્સિટી બધા લોકો જાણે છે કે ક્યાં છે. એની સામે જ બધા ફૂડ ટ્રક એક લાઇનમાં છે. ત્યાં ગ્રીન બેલી કરીને તમને ગ્રીન કલરનો એક ટ્રક જોવા મળશે. સાથે સાથે રાજપથ રોડ ઉપર જ્યાં અર્બન ચોક આવેલું છે ત્યાં અમારો એક નાનકડો આઉટલેટ એમાં બી છે. ટોટલ 4. 4. તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ, વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ. આપણે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા એક્ટિવ હોઈએ છીએ. આપણી નવી પ્રોડક્ટ્સ, આપણે નવી કંઈ એક્ટિવિટી કરતા હોય કે આપણે કાંઈ નવું લોકો સુધી પહોંચાડવા માંગતા હોય કે એજ્યુકેટ બી કરવા માંગતા હોય તો એ આપણે ઇન્સ્ટાગ્રામ થ્રુ શેર કરતા હોય. આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ગ્રીન બેલી ઓફિશિયલ કરીને, જેના ઉપર તમને ગ્રીન બેલીના બધા આઉટલેટ્સની ડિટેલ મળી જશે. અમે શું અપકમિંગ ઇવેન્ટ્સમાં છીએ, ક્યાં છીએ, શું સર્વ કરીએ છીએ, શું નવું લાવવા માંગીએ છીએ, બધી વસ્તુ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જશે. અને જેમ હજી એક વસ્તુ જણાવવા માંગીશ કે અમે જેમ હેલ્થ રિલેટેડ પ્રોડક્ટને સર્વ કરીએ છીએ માર્કેટમાં છીએ ને, તો એના ઉપર બી અમે ઘણું કામ કર્યું. સપોઝ તમે જોવો છો કે અમે 2 બ્રાન્ચ કીધી, એક અમદાવાદમાં રાજપથ ક્લબ ઉપર અર્બન રોડ જે અર્બન ચોક છે ને ત્યાં છે, અને એક સેફ્ટ યુનિવર્સિટી પાસે અમારો ફૂડ ટ્રક છે. હવે અમદાવાદ એવડું મોટું છે કે ત્યાં અમે બીજી 5 બ્રાન્ચ કરી શકીએ અત્યારે, અને ચાલુ કરવાના બી છીએ અમે ઇન ફ્યુચર. અમારો ટાર્ગેટ કેવો છે કે અમદાવાદ, સુરત ને બરોડા નેક્સ્ટ, કે જ્યાં અમારી બ્રાન્ચીસ આવશે. પણ સેફ્ટીની સામે શું કામ અત્યારે રન કરીએ છીએ ફૂડ ટ્રક? ઘણી એવી જગ્યા છે કે જ્યાં અમે ફૂડ ટ્રક રન કરી શકીએ, ઘણા એવા પાર્ક છે કે જ્યાં સ્પેશિયલ ફૂડ ટ્રક રહે. પણ સેફ્ટ યુનિવર્સિટી કે જ્યાં યુથ છે, યુથને અવેરનેસ છે આ બધી વસ્તુ માટે, અને યુથ હવે સમજતું જાય છે કે આપણે કયા ફૂડ તરફ વળવું જોઈએ, આપણા બોડીમાં આપણે શું નાખવું જોઈએ. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે ત્યાં અત્યારે બિઝનેસ કરીએ છીએ કે જે લોકો સમજે છે, જે લોકો સુધી પહોંચવું છે, ને જે આપણું કે ને કે ભારતનું ભવિષ્ય છે. મોદીજી કહે છે ને યુવાનો જો સ્ટ્રોંગ હશે તો ભારત સ્ટ્રોંગ હશે. તો યસ, તમે ત્રણેય મિત્રોએ આજે જે બધી વાત શેર કરી છે, જે એડ્રેસ શેર કર્યું, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શેર કર્યું, જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, એક જ વસ્તુ જે મેં શરૂઆતમાં કહી હતી એ જ વાત પર હું સ્ટિક્ટ છું કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણું શરીર જો સુખી હશે, આપણું શરીર જો સારું હશે તો કદાચ આપણે કેટલાય પરિવારોને તારી શકીશું. આપણો પરિવાર તો છે જ, કારણ કે ભારતનો એક એક યુવાન ભારતનું ધન છે, ભારતનો એક એક નાગરિક ભારતનું એક ધન છે. માટે આખું જો શરૂઆત હંમેશા એકથી જ થતી હોય છે. કોઈ પણ વિચાર નીકળતો હોય છે તો એક વ્યક્તિમાંથી પસાર થઈને નીકળતો હોય છે, પછી એ સમાજ સુધી પહોંચતો હોય છે. માટે આમ જ જ્યારે એક વ્યક્તિ સ્વાસ્થ્યમય હશે, સારું હશે, તો એવી રીતે સમાજ એક સારા સ્વાસ્થ્યવાળો થશે, દેશ સારા સ્વાસ્થ્યવાળો થશે. તો એની શરૂઆત ક્યાંક આપણે જ કરવી પડશે, અને એની શરૂઆતમાં આ ગ્રીન બેલી જેવી કેટલી એવી ફોર્મ્સ છે જે આપણને મદદરૂપ થઈ શકે એમ છે. રાજકોટ ધન્ય છે કે રાજકોટમાં પણ એવા યુવાનો છે કે જે ઓથેન્ટિક ટિપિકલ માઇન્ડસેટને છોડીને, કોઈ કેફે કે રેસ્ટોરન્ટ કે સ્મોકિંગ બાર કે હુક્કા બારને છોડીને કોઈક એવી પ્રોડક્ટ લઈને આવે છે કે જે ખરેખર આજના સમયમાં, એવા સમયમાં કે જ્યારે કોઈ પણ વાયરસ આવી જાય, કોઈ પણ જાનલેવા ખતરો આપણા ઉપર આવી જાય, એવા સમયે આપણા શરીરને સક્ષમ બનાવવાની વાત હોય, એક એવી લાઈફસ્ટાઈલ જે લોકો એવા ટાઈમ ઓફ પીરિયડમાં અટવાઈ ગયેલા છે, એવા સમયે કંઈક એવી પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે એક નવી જ આશાની, ઉમેદની કિરણ બંધાય છે કે ના, જ્યાં સુધી આવા યુવાનોના હાથની અંદર આપણું ભવિષ્ય હશે, આપણું સ્વાસ્થ્ય હશે, ત્યાં સુધી દેશને કે વિશ્વને કંઈ જ તકલીફ નહીં પહોંચે. માટે આપના ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન કે આપે આવા વિચાર સાથે આ ગ્રીન બેલીની શરૂઆત કરી. અમે એવી આશા રાખીએ, અમે એવી પ્રાર્થના કરીએ કે અલગ અલગ જગ્યાએ ઘણા બધા આઉટલેટ્સ ખુલે અને ભારતનો પ્રત્યેક નાગરિક હેલ્ધી બને. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. તો આજે ગ્રીન બેલીના ત્રણેય ફાઉન્ડર અમારી સાથે છે. ઘણી બધી વાતો શેર કરી, એમને કઈ રીતે એમને આ પ્રોડક્ટની શરૂઆત કરી અને કઈ રીતે લોકોએ એમને પ્રેમ આપ્યો. તો હજુ પણ અમે એવું ઈચ્છીએ કે રાજકોટની અને આજુબાજુ વસતા તમામ લોકો ગ્રીન બેલીએ જાય અને પોતાની જાતને સ્વસ્થ બનાવે. કારણ કે હંમેશા આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે ઘણી બધી વેરાયટીઝમાં આપણે એક જ વસ્તુને ચૂઝ કરવાની હોય છે, અને એ ચૂઝ કરવાની છે અને સાંભળવાની છે 89.6 FM રેડિયો રાજકોટ. કારણ કે હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે.